નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. નજર કરીએ સમાચારો પર. ત્યારે મૂળી તાલુકાના ભવાનીગઢના ઉપસરપંચ જ ગેરકાયદેસર રીતે કાર્બોસેલનું ખનન કરતા ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે ઝડપી લીધા હતા. મૂળી તાલુકાના આસુંદરી ગામની સરકારી ખરાબાની તેમજ ખાનગી માલિકીની જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરવામાં આવતું હતું. એક ટ્રેક્ટર, 2 કમ્પ્રેસર મશીન, 40 મેટ્રિક ટન ગેરકાયદેસર કાર્બોસેલનો જથ્થો, 4 ચરખી સહિત 11 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઉપયોગમાં લેવામાં આવતું પાકા બાંધકામ સાથેના મકાનને તોડી પાડવામાં આવ્યું હતું. સરકારી જમીન 3 એકર જેટલી, જેની કિંમત ₹36 લાખની હોય, જમીન પર તંત્ર દ્વારા ખુલ્લી કરવામાં આવી હતી. ભવાનીગઢ ગામે ઉપસરપંચ રતાભાઈ જુગરાણા તરીકે હાલમાં પદ ચાલુ હોવા છતાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરી રહ્યા હતા. તંત્ર દ્વારા સરકારી મિલકતને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડતા હોવાથી ઉપસરપંચ તરીકેનું પદ હટાવવા અંગેની પણ ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉપસરપંચ જ કાર્બોસેલનું ખનન કરતા હોવાથી સ્થાનિક રાજકીય વર્તુળોમાં ફફડાટ ફેલાયો હતો. રિપોર્ટર વિક્રમસિંહ જાડેજા સાથે ચક્રવાત ન્યૂઝ ચોટીલા.